નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરાઈ મહત્વની જાહેરાત. પંકજ દેસાઈ અગાઉ પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. અત્યંત મહત્વપૂર્ણ ગણાતી આ સમિતિની જવાબદારી મળતા નડિયાદ સહિત સમગ્ર ગુજરાત રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વિધાનસભાની વિવિધ સમિતિઓની રચના અંતર્ગત જાહેર હિસાબ સમિતિના ચેરમેન પદ માટે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈના નામની જાહેરાત કરવામાં આવી છે. પંકજ દેસાઈ લાંબા સમયથી રાજકારણનો બહોળો અનુભવ ધરાવે છે અને અગાઉ ગુજરાત સરકારમાં સતત 2 વખત મુખ્ય દંડક તરીકેની મહત્વની જવાબદારી પણ તે સંભાળી ચૂક્યા છે. તેમજ તેમના વહીવટી અનુભવ અને કાર્યપ્રણાલીની કુશળતાને ધ્યાનમાં રાખીને આ મહત્વના પદ પર તેમની પસંદગી કરવામાં આવી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. પંકજ દેસાઈએ અગાઉ પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ તરીકેના બહોળી સેવાઓ આપ્યા બાદ તેમની વહીવટી ક્ષમતાને આધારે હવે જાહેર હિસાબ સમિતિના ચેરમેનની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકને પગલે ખેડા જિલ્લાના રાજકારણ અને તેમના મત વિસ્તાર નડિયાદમાં પણ વ્યાપક ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યની પ્રજા વતી ગુજરાત વિધાનસભા તેના વિવિધ કામો હોય છે. તેમાંનું એક કામ નાણાકીય કામ હોય છે. વિધાનસભા તે કેબિનેટને તે રાજ્ય સરકારને નાણાં ફાળવ્યા પછી તેના હિસાબો અને તેના ઉપર રેખદેખ રાખવાનું કામ વિધાનસભા વતી સમિતિઓ કરતી હોય છે. વિધાનસભાનું સત્ર જે દરમિયાન ચાલતું હોય છે તે દરમિયાન તેના રિપોર્ટ પણ ત્યાં આગળ મુકાતા હોય છે. પરંતુ એક નાની વિધાનસભા તરીકે સતત આ નાણાકીય કામો ઉપર દેખરેખ રાખી શકાય તે માટે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવે છે, જેમાં વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ કામ કરતા હોય છે. સત્ર ચાલુ ન હોય ત્યારે પણ એક નાની વિધાનસભાની બેઠક તરીકે આ સમિતિઓનું કામ સતત ચાલતું હોય છે, જેમાંથી એક ચેરમેન તરીકે એક નિમણૂક અધ્યક્ષ કરતા હોય છે અને તે એક કમિટીનું સંચાલન અમારા વિધાનસભા સચિવાલયના માધ્યમથી તેમાં થતું હોય છે. જેમાંની મુખ્ય 4 નાણાકીય સમિતિઓ છે. એક પબ્લિક એકાઉન્ટ કમિટી, બીજી જાહેર સાહસો માટેની કમિટી, એક નાણાકીય પંચાયતી રાજ સમિતિ અને ચોથું અંદાજ સમિતિ. આ 4 કમિટીઓ માટેની ચૂંટણી જેનું જાહેરનામું વિધાનસભા સત્ર દરમિયાન આપણે પાડ્યું હતું અને જેના ફોર્મ પણ ભરાયા હતા. છેલ્લે વધારાના ફોર્મ જે હતા એ બાકી જે સભ્યશ્રીઓ હતા પ્રતિપક્ષમાંથી, તો તેમણે પરત ખેંચતા આજે તેની બધી સમિતિઓની રચના બિનહરીફ તરીકે થઈ છે, જેમાંથી વિધાનસભાના અધ્યક્ષ તરીકે મળેલા અધિકાર પ્રમાણે સમિતિના ચેરમેનોની પણ નિમણૂક કરવામાં આવતી હોય છે. જેમાં 4 નાણાકીય સમિતિઓ છે. તેમાં અંદાજ સમિતિની અંદર જે માન્ય સભ્યશ્રીઓ ચૂંટાયા છે તેમાંથી ડૉક્ટર CJ ચાવડા, જેમને અંદાજ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. તે જ રીતે જાહેર હિસાબ સમિતિ, જેની અંદર માન્ય શ્રી પંકજભાઈ દેસાઈ, તેમને સમિતિના પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવે છે. જાહેર સાહસો માટેની સમિતિ, તેની અંદર માન્ય શ્રી રમણલાલ વોરા, તેમને સમિતિના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવે છે. અને પંચાયતી રાજ સમિતિ જેના ચેરમેન તરીકે શ્રી ઉદયભાઈ કાનગડ, તેમને સમિતિના પ્રમુખ તરીકેનું તેમની નિમણૂક કરવામાં આવે છે. જેમાં નાણાકીય સમિતિમાં કયા કયા માન્ય સભ્યશ્રીઓના
નિમણૂક કરવામાં અને ચૂંટણી બિનહરીફ થયા છે તેની યાદી હું પત્રક સાથે આપને વિગતવાર મોકલું છું, જેમાં તમામ સભ્યશ્રીઓના નામ પણ આવશે. તે સિવાયની કમિટીના જે સભ્યોની નિમણૂક જેની ચૂંટણી નથી થતી પરંતુ અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવે છે, જેમાં બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિમાં શ્રી અર્જુનસિંહ ચૌહાણ તેમને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. ગૌણ વિધાન સમિતિ જેના ચેરમેન તરીકે માન્ય શ્રી હાર્દિકભાઈ પટેલ તેમને સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. સરકારે આપેલ ખાતરીઓ માટેની સમિતિ જેના પ્રમુખ તરીકે શ્રી અમિતભાઈ શાહ તેમની નિમણૂક માન્ય ધારાસભ્યશ્રીની કરવામાં આવે છે. અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિમાં શ્રી મોહનભાઈ ઢોડિયા તેઓ શ્રીની નિમણૂક પ્રમુખ તરીકે કરવામાં આવે છે. અને સભાગૃહની બેઠકમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિમાં માન્ય શ્રી વિનોદભાઈ મોરડિયાની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. સદસ્ય નિવાસ સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી સંગીતાબેન પાટીલ તેમની નિમણૂક કરવામાં આવે છે. અને સભાગૃહના મેજ ઉપર મુકાયેલા કાગળો માટેની સમિતિ જેમાં મેઘજીભાઈ ચાવડાની નિમણૂક કરવામાં આવે છે. વિશેષ અધિકાર કમિટીમાં માન્ય સભ્યશ્રી કેશુભાઈ પટેલ તેઓ શ્રીની નિમણૂક કરવામાં આવે છે. સભ્યોના ભથ્થા અને નિયમો માટેની કમિટીમાં માન્ય શ્રી મુકેશભાઈ પટેલ માન્ય ધારાસભ્યશ્રીની નિમણૂક કરવામાં આવે છે. અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની સમિતિમાં શ્રીમતી માલતીબેન મહેશ્વરી તેઓની નિમણૂક કરવામાં આવે છે. અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિમાં માન્ય શ્રી અલ્પેશજી ઠાકોર તેમની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. આમ આ કમિટીઓ જેને જે વિધાનસભાના નિયમો જે અધિકારો મળ્યા છે તે પ્રમાણે સમિતિ એક નાનકડા ગ્રહ તરીકે સાતત્યપૂર્ણ જ્યારે ગ્રહ ન ચાલતું હોય ત્યારે પણ આ કામ કરી શકશે. સમિતિને સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની માહિતી કાગળો મંગાવવા અને તેને તપાસવાનો અધિકાર તેમને મળે છે. તે સિવાય બહારની કોઈ પણ વ્યક્તિને પણ સાક્ષી તરીકે બોલાવવાનો અધિકાર સમિતિને થાય છે. અને ગમે તે વખતે વિધાનસભાની સમિતિ સમક્ષ જવાબ અને ખુલાસો આપવા માટે વિભાગોને નિયમ મુજબ તેમને સૂચના મળતી હોય છે અને તેમને તે પ્રમાણનું કાર્ય કરવાનું રહેતું હોય છે. તો આ નીચે મુજબની સમિતિઓ અને તેના માટેના જે કામો છે તેની વિગત અત્યારે આપ સૌની વચ્ચે મૂકી છે.